આપણે જોઈશું અરીસાની સંજ્ઞા પ્રણાલી વિશે. આપણે અત્યાર સુધી અરીસા કોને કહેવાય, પરાવર્તન કોને કહેવાય, પછી અરીસામાં કેટલાક ભાગ અગત્યના, એના પ્રકાર અંતર્ગોળ અને બહિર્ગોળ. ત્યાર પછી આપણે જોયું હતું કે અંતર્ગોળના 6 કિસ્સા અને બહિર્ગોળના 2 કિસ્સા. હવે ત્યાર પછી આપણે છેલ્લે એના ઉપયોગ જોયા હતા. પણ હવે આપણે શું જોઈશું તો કે સંજ્ઞા પ્રણાલી. શું કામ તો કે હવે આપણે અરીસાને આપણા એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈશું હવે આપણે જોઈશું અરીસાની સંજ્ઞા પ્રણાલી. અરીસાની સંજ્ઞા પ્રણાલીની અંદર આપણે જોશું કે અરીસાને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે. આપણે અત્યાર સુધી ઘણા બધા વ્યાખ્યાઓ જોઈ, ધ્રુવ છે, વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે. તો હવે એને પર્ટિક્યુલર કંઈક સાઇન આપણે એટલે આપશે કે જેથી આપણે અરીસાના દાખલા સારી રીતે ગણી શકીએ. અરીસાના દાખલાઓ એ રોજિંદા જીવનમાં પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો જો સંજ્ઞા પ્રણાલી વિશે આપણે ચર્ચા કરીએ. તો સંજ્ઞા પ્રણાલી શું છે તો કે તમે આલેખ ભણી ગયા. આલેખ જે સ્ટાર્ટ થતો ઉગમ બિંદુ O થી, આ બાજુ x હોય, આ બાજુ -x હોય, આ બાજુ y હોય, આ બાજુ -y હોય. તો આ આલેખ જેવું જ છે સંજ્ઞા પ્રણાલી, પણ ફેર કેટલો છે તો કે તમે ખાલી આલેખ ભણ્યા છો. આપણે હવે અરીસાની દ્રષ્ટિએ આપણો આલેખ આખો છે એ ક્લિયર કરશું. તો જો સમજો. આ P, M, N, F અને C. ઓકે, સમજો. જો હવે સંજ્ઞા પ્રણાલી એટલે શું તો કે સંજ્ઞા પ્રણાલી એટલે તો કે ક્યારે વસ્તુ અંતર ધન લેવું, ક્યારે પ્રતિબિંબ અંતર ધન લેવું, એ બધી જે બાબત દર્શાવે છે એને કહેવાય સંજ્ઞા પ્રણાલી. હવે સંજ્ઞા પ્રણાલીમાં સૌથી પહેલો પોઈન્ટ, હંમેશા વસ્તુ અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે છે. હવે તો તમને બધાને ખબર છે કે અરીસો હોય તો એમાં આપણે હંમેશા વસ્તુ આ બાજુ રાખીએ, બહિર્ગોળ હોય તોય ભલે, અંતર્ગોળ હોય તોય ભલે. તો સૌથી પહેલો પોઈન્ટ સંજ્ઞા પ્રણાલીમાં તો કે વસ્તુ હંમેશા ડાબી બાજુ રાખવામાં આવે છે. તો વસ્તુ તમે ડાબી બાજુ રાખો તો વસ્તુના માથે આવતા કિરણ હોય, વસ્તુના કિરણો એ પણ ક્યાંથી આવશે? ડાબી બાજુથી. તો વસ્તુમાંથી જે આવતા કિરણો એને આપણે શું કહેતા હતા? આપાત કિરણ કહેતા હતા. તો આના ઉપરથી પોઈન્ટ બની જાય કે આપાત કિરણ છે એ હંમેશા કેવી રીતે આવશે તો કે ડાબી બાજુથી આવશે. ડાબી બાજુથી આવશે. આટલું ક્લિયર પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ તો કે અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. ખાસ આ બે પોઈન્ટ. તો અરીસાના ધ્રુવ P ને શું કીધું? ઉગમ બિંદુ. તો જો હું આલેખની રીતે આ ચર્ચા કરવા જાઉં તો જો આ ઉપરની આ ઉગમ બિંદુ હોય તો ઉગમ બિંદુથી આ બાજુનો ભાગ કેવો થાય? પોઝિટિવ થાય. આ બાજુનો ભાગ કેવો થાય? નેગેટિવ. P થી ઉપરની બાજુ હોય, ઉપરની બાજુ એટલે આ બાજુ હતું -y અને આ બાજુ હતું +y. તો આ બાજુનો ભાગ થાય એ થાય પોઝિટિવ, આ બાજુનો ભાગ કેવો થાય? નેગેટિવ. તો તમે આમ ચર્ચા કરો તો આ ઉપરની બાજુ થાય પોઝિટિવ, આ થાય નેગેટિવ, આ બાજુ થાય પોઝિટિવ, આ બાજુ થાય નેગેટિવ. તો આના ઉપરથી આના પછીનો પોઈન્ટ આવશે. શું તો કે જો સમજો કે P થી જમણી બાજુ જાઓ, P થી જમણી બાજુ, આ જમણી બાજુ થઈ તો સંજ્ઞા કેવી લેવાની? પોઝિટિવ. P થી ડાબી બાજુ જાઓ તો સંજ્ઞા કેવી લેવાની? નેગેટિવ. આ બાજુ કઈ થઈ? ડાબી બાજુ. ઓકે. ત્યાર પછીનો પોઈન્ટ P થી ઉપર જાઓ તો લેવાનું પોઝિટિવ, અને P થી નીચે જાઓ કેવું લેવાનું? નેગેટિવ. આટલું પહેલા ક્લિયર. હવે આપણે બધી સંજ્ઞા પ્રણાલી અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા માટે જોયું. તો સૌથી પહેલા આપણે જોઈએ અંતર્ગોળ અરીસા માટે સંજ્ઞા પ્રણાલી. અંતર્ગોળ અરીસા માટે સંજ્ઞા પ્રણાલી. ઓકે, હવે જુઓ ધ્યાનથી. અંતર્ગોળ અરીસા હું જ્યારે દોરીશ તો પહેલા તો આવી રીતે દોરીશ.
P M N F C. ઓકે, હવે તો કે માની લો કે મેં અહીંયા વસ્તુ રાખી છે, મને પ્રતિબિંબ ક્યાં મળશે? આપણા કિસ્સા મુજબ C અને F ની વચ્ચે વસ્તુ રાખો તો મને પ્રતિબિંબ ક્યાં મળે? C થી દૂર. તો સિમ્પલ. આપણે આ કિસ્સો જોયો તો હકીકતમાં કયો કિસ્સો છે? તો કે ચોથો કિસ્સો. ઓકે, હવે આમાં આપણે જો ચર્ચા કરીએ તો અહીંયા આપણી વસ્તુ છે, અહીંયા અરીસાનો ધ્રુવ P છે. આપણે બધા અંતરો કેની સાપેક્ષે માપવાના છે? આપણે ઉગમ બિંદુ તરીકે કોને લીધું હતું? અરીસાના ધ્રુવ P. તો બધા અંતરો P થી બધા અંતરો માપવામાં આવે છે. તો આ થયો આપણો પહેલો પોઈન્ટ, આ થયો બીજો પોઈન્ટ, આ થયો ત્રીજો પોઈન્ટ, આ થયો ચોથો પોઈન્ટ અને આ થયો પાંચમો પોઈન્ટ. તો સંજ્ઞા લઈને પહેલા 5 પોઈન્ટ તમને ક્લિયર થયા. સૌથી પહેલો વસ્તુ હંમેશા અરીસાથી ક્યાં રાખવામાં આવે? ડાબી બાજુ. એટલે કે આપાત કિરણ હંમેશા ડાબી બાજુથી. પછી અરીસાના ધ્રુવ P ને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ તો કે P થી જમણી બાજુ વસ્તુને પોઝિટિવ, ડાબી બાજુના વસ્તુને કહેવાય નેગેટિવ. P થી ઉપરની બાજુ એને કહેવાય પોઝિટિવ, P થી નીચેની બાજુ એને કહેવાય નેગેટિવ. P થી બધા અંતરો માપવામાં આવે છે. હવે જો મારે આ મારી વસ્તુ છે અને આ અરીસાનો ધ્રુવ P છે. તો અરીસાના ધ્રુવ P થી વસ્તુ સુધીના અંતરને કહેવાય વસ્તુ અંતર u. વસ્તુ અંતર u. u એટલે તમે, ઇંગ્લિશમાં એવું થાય u એટલે તમે. હંમેશા આપણે જ વસ્તુ એટલે કે u એટલે તમે વસ્તુ છો. તો અરીસાના ધ્રુવ P થી વસ્તુ, આ વસ્તુનું નામ આપી દઉં A અને B. તો અરીસાના ધ્રુવ P થી વસ્તુ સુધીના અંતરને કહેવાય વસ્તુ અંતર u. આવી જ રીતે આ થયું A ડેશ B ડેશ. તો પ્રતિબિંબ અંતર એટલે તો કે હવે તમે જ કહેશો શું? તો કે અરીસાના ધ્રુવ P થી પ્રતિબિંબ સુધીના અંતરને શું કહેવાય? વસ્તુ અંતર v. v એટલે આપણે, વસ્તુ એટલે તમે, પણ બધાની વાત કરી તો આપણે બધા કેવા છે? પ્રતિબિંબ. એમ યાદ રાખો. તો પ્રતિબિંબ અંતર ને કેમ દર્શાવાય? v વડે. તો આ વસ્તુ અંતર અરીસાના ધ્રુવ P થી વસ્તુ સુધીના અંતરને કહેવાય વસ્તુ અંતર. અરીસાના ધ્રુવ P થી પ્રતિબિંબ સુધીના અંતરને કહેવાય પ્રતિબિંબ અંતર. અરીસાના ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ f, જે આપણે વ્યાખ્યામાં જોયું. P થી f સુધીના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ સ્મોલ f. અને P થી C સુધીના અંતરને, P થી C સુધીના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા r. વક્રતા ત્રિજ્યા r. તો તમને ચાર વસ્તુ ખબર પડી ગઈ. શું? uf vr. uf vr. ઓકે, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ. ઓકે, હવે તમે મને કયો જોઈએ કે આમાં તમે સંજ્ઞા નેગેટિવ લેશો કે પોઝિટિવ? u છે એ નેગેટિવ, v, r અને f આ ચારે ચાર છે એ નેગેટિવ છે કે પોઝિટિવ? તો સિમ્પલ શું કરવાનું? તો કે અરીસાના ધ્રુવ P જો અરીસાના ધ્રુવ P છે ને જોવાનું કે ઓ ભાઈ મારે તમને માપવું હોય તો હું કઈ બાજુ જઈશ? તો કે જો મારે u ને પૂછો, આ u એટલે આટો ભાગ, એને પૂછો કે મારે તમને માપવું હોય, આ P થી માપવું હોય તો હું કઈ બાજુ જઈશ? આ બાજુ જઈશ, આ બાજુ. એટલે કે કઈ બાજુ જઈશ? ડાબી બાજુ જઈશ. P થી મારે f માપવું હોય તો હું પણ આ બાજુ જઈશ. P થી મારે પ્રતિબિંબ અંતર માપવું હોય તો પણ હું આ બાજુ જઈશ. અને P થી મારે વક્રતા ત્રિજ્યા માપવી હોય તો પણ હું આ બાજુ જઈશ, ડાબી બાજુ. તો બધા અંતરોમાં P થી હું કઈ બાજુ જઈશ? ડાબી બાજુ. તો આપણે હમણાં કીધું હતું કે P થી ડાબી બાજુ જાવ તો કેવું લેવાના અંતર? નેગેટિવ. તો P થી ડાબી બાજુ એટલે આ બધા અંતર કેવાય છે? નેગેટિવ. આવડી જાય. હવે વસ્તુની ઊંચાઈ, આ વસ્તુની ઊંચાઈને હું નામ આપું h અને પ્રતિબિંબની ઊંચાઈ એને હું નામ આપું h ડેશ. વસ્તુની ઊંચાઈને હું નામ આપું h અને પ્રતિબિંબની ઊંચાઈને નામ આપું h ડેશ. તો તમે મને કહો h છે પ્લસ થશે કે માઈનસ થશે? વેરી ગુડ, પ્લસ. શું કામ? તો કે જો આપણે હમણાં કીધું કે P થી આ જે આખું P છે, આ P વાળો આખો પટ્ટો, P થી ઉપરની બાજુના આપણો
અંતરને કેવા લેશું? પોઝિટિવ. તો જો આ p થી ઉપર છે, વસ્તુ p થી ક્યાં છે? ઉપર. તો p થી ઉપર કોઈ વસ્તુ હોય તેને આપણે કેવી લેશું? પોઝિટિવ. એટલે આયા વસ્તુની ઊંચાઈ કેવી છે? પોઝિટિવ. જ્યારે પ્રતિબિંબ છે, પ્રતિબિંબ ક્યાં મળે છે? p થી નીચે. તો p થી નીચે મળે ને આપણે કેવું લેતા હતા? નેગેટિવ. તો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળશે? પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ કેવી મળશે? નેગેટિવ. રિપીટ. હજી એકવાર. વસ્તુથી અરીસાના ધ્રુવ p થી વસ્તુ સુધીના અંતરને કહેવાય વસ્તુ અંતર. p થી પ્રતિબિંબ સુધીના અંતરને કહેવાય પ્રતિબિંબ અંતર. p થી મુખ્ય કેન્દ્ર h સુધીના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ. અને p થી વક્ર ત્રિજ્યા સુધીના અંતરને કહેવાય વક્ર ત્રિજ્યા r. હવે તો કે બધા અંતરો p થી કઈ બાજુ આવે છે? ડાબી બાજુ. એટલે આપણે કેવા લીધા? નેગેટિવ 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 નેગેટિવ. કારણ કે p થી ડાબી બાજુ આવી જાય તો નેગેટિવ. બધા જમણી બાજુ હોત તો પોઝિટિવ. એટલે કઈ છે નહીં. p થી ઉપરની બાજુના અંતરને લેવાય પોઝિટિવ, નીચેની બાજુના અંતરને લેવાય નેગેટિવ. આ કેની વાત થઈ? ખાલી અંતર્ગોળ અરીસા માટે. હવે મારે કેની વાત કરીશું? આવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે. ઓકે, બહિર્ગોળ અરીસાની હું ચર્ચા કરું તો જે સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરી લઈએ, બીજું કઈ કરવું નથી. P M N આ F અને આ C. ઓકે, હવે આપણે એક કિસ્સો લઈએ કે P થી અનંતથી ધ્રુવ P ની વચ્ચે ગમે નહીં તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? P અને F ની વચ્ચે વસ્તુ કરતા નાનું. આપણને ખબર જ છે, આપણે હમણાં બહિર્ગોળ અરીસાના કિસ્સા જોઈએ આગળ. તો હવે આની અંદર મારે સંજ્ઞા પ્રણાલી યુઝ કરવી હોય તો જો સૌથી પહેલા આ વસ્તુની ઊંચાઈ, આ વસ્તુનું નામ આપી દઉં a અને b. આ પ્રતિબિંબ છે a ડેશ b ડેશ. ઓકે, હવે જો આ વસ્તુની ઊંચાઈ છે h, આ પ્રતિબિંબની ઊંચાઈ છે એને છે h ડેશ. બધા અંતરો ક્યાંથી માપવાના છે? p ની સાપેક્ષે. તો p થી આ પ્રતિબિંબ સુધીના અંતરને કહેવાય, p થી આ પ્રતિબિંબ સુધીના અંતરને શું કહેવાય? પ્રતિબિંબ અંતર v. p થી વસ્તુ સુધીના અંતર, જો અહીંયા સુધી વસ્તુ આવેલી છે તો p થી આ વસ્તુ સુધીના અંતરને શું કહેવાય? વસ્તુ અંતર u. p થી મુખ્ય કેન્દ્ર f સુધીના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ f. અને p થી c સુધીના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા r. તો આની અંદર સંજ્ઞા પ્રણાલી કેમ આવશે? તો કે જો સમજો, સિમ્પલ આપણે ખાલી નિયમનો ઉપયોગ કરવાનો છે. p થી મારે વસ્તુ અંતર માપવું હોય તો વસ્તુ અંતર માટે હું જમણી બાજુ જઈશ કે ડાબી બાજુ? તો કે સાહેબ હું ડાબી બાજુ જઈશ. આમ જઈશ, મારે વસ્તુ અંતર માપવું હોય તો હું આ બાજુ જઈશ, આ બાજુ. તો આ બાજુ કેવી થઈ? નેગેટિવ. તો વસ્તુ અંતર કેવું થશે? નેગેટિવ. પ્રતિબિંબ અંતર માપવું હોય તો કઈ બાજુ જઈશ? આ બાજુ જઈશ, જમણી બાજુ. તો વસ્તુ અંતર નેગેટિવ, પ્રતિબિંબ અંતર કેવું થશે? પોઝિટિવ. ઓકે, કેન્દ્ર લંબાઈ. તો મારે કેન્દ્ર લંબાઈ માપવી હોય તો p થી આમ જઈશ કે આમ જઈશ? તો કે જમણી બાજુ જઈશ. તો આ પણ કેવું થશે? પોઝિટિવ. તો તમે જુઓ, અંતર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કેવી મળે? નેગેટિવ. બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ કેવી મળશે? પોઝિટિવ. ખાસ યાદ રાખજો, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f હશે નેગેટિવ, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ હશે પોઝિટિવ. ત્યાર પછી વક્રતા ત્રિજ્યા. તો કે ઈ માપવા માટે હું જમણી બાજુ જઈશ કે ડાબી બાજુ? તો કે જમણી બાજુ. આ પણ કેવું રહેશે? પ્લસ r. હવે ઊંચાઈની વાત કરીએ તો બંને જો p થી ઉપર છે કે નીચે? બે p થી ઉપર છે. જો વસ્તુ પણ p થી ઉપર છે, પ્રતિબિંબ પણ p થી ઉપર છે. તો બેની હાઈટ કેવી હશે? પોઝિટિવ. કારણ કે આપણે હમણાં જ કીધું કે p ની ઉપરના બધી ઊંચાઈ કેવી લેવાની? પોઝિટિવ. ને p થી નીચેની બધી ઊંચાઈ કેવી લેવાની? નેગેટિવ. આવડી જાય સંજ્ઞા પ્રણાલી અંતર્ગોળ અને બહિર્ગોળ માટે. ઓકે, તો આ થઈ સંજ્ઞા પ્રણાલી. આનો આપણે ઉપયોગ ક્યાં કરીશું? તો કે આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીશું રોજબરોજના જે રોજિંદા જીવનમાં ઘણા બધા ઘટનાઓ ઘટતી હોય એના દાખલા ગણવા માટે.
તો એના માટે દાખલા ગણવા માટે તમારી પાસે સૂત્ર હોવું જોઈએ. તો કે હા. તો કે હવે આપણે સૂત્ર જોશી અરીસાનું સૂત્ર. તો અરીસાનું સૂત્ર શું છે એ પહેલા આપણે સમજીએ. સમજો અરીસાનું સૂત્ર. શું? તો કે જો આપણે ત્રણ વસ્તુ જોઈ. વસ્તુ અંતર અગત્યની, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, તો અરીસાનું સૂત્ર એટલે શું? તો કે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહે છે. આઈ રિપીટ, વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહે છે? અરીસાનું સૂત્ર. તો અરીસાનું સૂત્ર જુઓ શું છે. તો કે 1/v plus 1/u is equal to 1/f. 1/v plus 1/u is equal to 1/f. ઓકે, હવે જુઓ ધ્યાનથી. આપણે પહેલા ખબર મેં તાર્યું હતું કે r is equal to 2f. આપણે આવું સૂત્ર જોયું. તો આના ઉપરથી હું f ને સૂત્રનો કરતા બનાવું તો જો બે ગુણાકારમાં બરાબરની બાજુ જાય તો ભાગાકારમાં, તો આમ લખી શકું આના ઉપરથી કે r/2 is equal to f. આ f ની કિંમત હું આમાં મૂકું તો શું થાય? જો 1/, આ f ની કિંમત હું આમાં મૂકું, આ એક સૂત્ર પાકું જ છે. હવે આપણે બીજા સૂત્રની ચર્ચા કરીએ. તો 1/v plus 1/u is equal to 1/f ની જગ્યાએ હું શું મૂકીશ હવે? r/2. તો આ છેદનો છેદ અંશમાં, તો શું થશે? 2/r. તો આના ઉપરથી અરીસાનું બીજું સૂત્ર 1/v plus 1/u is equal to 2/r. જ્યારે તમને કેન્દ્ર લંબાઈ આપે ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું, વક્રતા ત્રિજ્યા આપે ત્યારે આ સૂત્ર મૂકવાનું. એમાંય ન કરવું હોય તો સિમ્પલ, તમને વક્રતા ત્રિજ્યા આપે તેને ભાગ્યા 2 કરી નાખવાનું એટલે કેન્દ્ર લંબાઈ મળે. એની કિંમત તમે મૂકી દેવાની. કોઈ પણ રીતે થઈ શકે. આ તો જસ્ટ એક સિમ્પ્લિફિકેશન છે. પછી ઘણા કે આવું સૂત્ર MCQ માં આવે એમ કે આવું સૂત્ર કે એવું જ નથી, એવું ન હોય. આના પરથી તમે આ સૂત્ર તારવી શકો. ઓકે, આ અરીસાનું સૂત્ર બધા પ્રકારના અરીસા માટે સાચું પડે છે. અને બીજો અગત્યનો નિયમ, પેલું અરીસાનું સૂત્ર u, v અને f વચ્ચેના સંબંધ દર્શાવતા સૂત્ર ને કે ભાઈ અરીસાનું સૂત્ર 1/v plus 1/u is equal to 1/f. આ સૂત્રની મદદથી તમે બીજું સૂત્ર પણ તારવી શકો છો. આ સિવાય અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા સિવાય બધા પ્રકારના અરીસા માટે અરીસાનું સૂત્ર સાચું છે. બીજું અગત્યનું સેન્ટેન્સ તો કે અરીસાનું સૂત્ર છે એમાં u, v અને f ની વેલ્યુ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે તમારે મૂકવાની છે. સંજ્ઞા પ્રણાલી એટલે તો કે આપણે હમણાં જોયું હતું કે p થી ઉપર લ્યો તો પોઝિટિવ, p થી નીચે લ્યો તો નેગેટિવ, p થી જમણી બાજુ લ્યો તો પોઝિટિવ, p થી ડાબી બાજુ લ્યો તો નેગેટિવ. આ સંજ્ઞા પ્રણાલી આવડશે તો જ અરીસાના સૂત્રમાં વાંધો આવશે નહીં, એટલે કે દાખલાઓમાં વાંધો આવશે નહીં. કારણ કે દાખલાઓ પણ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે, કારણ કે એ 3 માર્કમાં પૂછાય તો આપણે 3 માર્ક રોકડા હોય. અને દાખલા છે એ થિયરી કરતાં વધારે સારા. શું કામ? કારણ કે એમાં જો તમારા મેથેમેટિકલ સ્ટેપ સાચા હોય અને તમે એક પ્રકારની ભૂલ ન હોય તો તમને પૂરેપૂરા માર્ક મળે. જ્યારે ક્વેશ્ચનમાં તમે ગમે એટલું સારું લખ્યું હોય, જે એક્ઝામિનરને મન થાય તો અડધો માર્ક કાપી શકે. હવે આપણે જોઈએ દાખલાઓ કરતા પહેલા મોટવણી. કોને કહેવાય મોટવણી? વોટ ઇઝ મોટવણી? કે જેને સ્મોલ m વડે દર્શાવાય છે. તો નામ ઉપરથી જ ખબર પડે મોટવણી એટલે તો કે તમે જે અરીસો લ્યો છો એ તમારી વસ્તુને કેવડી મોટી અથવા તો કેટલા ગણી નાની કરીને દેખાડે છે, એને શું કહેવાય? અરીસાની મોટવણી. આઈ રિપીટ, મોટવણી એટલે તો કે તમે જે અરીસો લ્યો, માની લો કે મેં કોઈ
અંતર્ગોળ અરીસો લીધો કે બહિર્ગોળ અરીસો મેં લીધો, હવે એ અરીસો મારી વસ્તુને કેટલા ગણી મોટી કે કેટલા ગણી નાની કરીને દેખાડે એને શું કહેવાય? અરીસાની મોટવણી. આ વ્યાખ્યા નથી, આ ખાલી જસ્ટ સમજાવવા માટે. હવે વ્યાખ્યા શું છે? તો કે મોટવણી એટલે શું? તો કે વસ્તુની ઊંચાઈ જેને હું નામ આપું છું h, અને આ પ્રતિબિંબની ઊંચાઈ એટલે નામ આપું હું h ડેશ. તો આની વ્યાખ્યા સમજજો. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને મોટવણી કહે છે. એટલે કે મોટવણીનું સૂત્ર m બરાબર h ડેશ ના છેદમાં h. h ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ અને h એટલે વસ્તુની ઊંચાઈ. આ ગુણોત્તર તમને ખબર પડે કે તમારી વસ્તુ છે એ કેટલા ગણી મોટી કે કેટલા ગણી નાની છે. તો m એટલે શું? મોટવણીનું સૂત્ર h ડેશ ના છેદમાં h એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ એના છેદમાં વસ્તુની ઊંચાઈ. આ સિવાય બીજું સૂત્ર છે -v ના છેદમાં u અરીસા માટે. અરીસાના મોટવણીની વાત કરીએ છીએ તો એના સૂત્ર અરીસાના મોટવણી માટે m h ડેશ ના છેદમાં h -v ના છેદમાં u. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર. આટલું ક્લિયર થયું? આ સિવાય મોટવણીને એકમ રહિત છે. મોટવણી કેવી છે? એકમ રહિત. ખાસ યાદ રાખજો. અને એક પણ એકમ નથી. શું કામ? કારણ કે જો હું સિમ્પલ વાત કરું કે મોટવણી m h ડેશ ના છેદમાં h, ઊંચાઈ કેમાં મપાય? મીટરમાં. પ્રતિબિંબની ઊંચાઈ મીટરમાં મપાય, વસ્તુની ઊંચાઈ મીટરમાં મપાય. તો મીટર કેન્સલ. એટલે કે મોટવણી કેવી છે? એકમ રહિત. એને એક પણ પ્રકારનો એકમ નથી. ઓકે. હવે તો કે આપણે હવે એ જોશી કે અંતર્ગોળના અને બહિર્ગોળના અલગ અલગ કિસ્સા માટે મોટવણી ક્યારે એક હોય, એક કરતા વધારે હોય, એક કરતા ઓછી હોય, એ આપણે હવે જોવાનો પ્રયત્ન કરીએ. તો જો સૌથી પહેલા આપણે જોઈએ અંતર્ગોળ અરીસાના 6 કિસ્સા માટેની મોટવણી. મોટવણી એટલે શું? પહેલા આપણે હમણાં જ જોયું. કોને કહેવાય મોટવણી? તો કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈનો ગુણોત્તર કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર. વેરી ગુડ છોકરાઓ. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને કહેવાય મોટવણી. મોટવણી એ રિપીટ કેવું હશે? તો કે મોટવણી એ એકમ રહિત હશે. ચાલો હવે આપણે જોવાની ટ્રાય કરીએ કે અંતર્ગોળના અલગ અલગ કિસ્સામાં. પહેલો કિસ્સો તો કે એમાં આપણને ખબર છે P M N F અને C. પહેલો કિસ્સો તો કે વસ્તુનું સ્થાન અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં આવે? અનંત અંતરે. તો આપણને બધાને ખબર છે કે અનંત અંતરેથી કોઈ વસ્તુ આવે તો એ પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F પર. તો મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h. h ડેશ એટલે પ્રતિબિંબ. તો પ્રતિબિંબ કેવું મળ્યું? બિંદુવત એટલે ખૂબ નાનું. જ્યારે વસ્તુ હતી અનંત અંતરે હતી તેની ઊંચાઈ કેવી છે? ખૂબ મોટી. જેમ કે સૂર્ય છે એના દ્વારા જે કિરણ પૃથ્વી પર આવે તે અનંત અંતરેથી આવતા કિરણ છે. તો સૂર્યની ખૂબ જે ઊંચાઈ ખૂબ જ વધારે છે, જે આપણે માપી શકતા નહીં. એટલે કે માપી શકીએ છીએ પણ ખૂબ જ વધારે છે. જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે કે સૂર્યનો તમને નાનું ડોટ એવું પ્રતિબિંબ મળે એ કેવું છે? ખૂબ જ નાનું. તો આ ગુણોત્તર છે કે તમે કોઈ નાની વસ્તુના છેદમાં મોટી વસ્તુ રાખો તો આ ગુણોત્તર કેવો થાય? એક કરતા ખૂબ નાનો. ફોર એક્ઝામ્પલ માની લો કે હું ઉપર 5 રાખું, નીચે 50 રાખું, તો આનો જવાબ શું આવશે? 1/10 એટલે કે 0.1. તો આ એક કરતા ખૂબ નાનું થયું. તો આવી રીતે આપણી જે મોટવણી છે એ કોઈ પણ વેલ્યુ માટે આને પહેલા કિસ્સામાં મોટવણી કેવી મળશે? એક કરતા ખૂબ નાની. આના પ્રતિબિંબ કેવું મળતું હતું? વાસ્તવિક અને ઉલટું. એટલે કે નીચેની બાજુ. આની મોટવણી કેવી છે? ઋણ. ઓકે, બીજા કિસ્સાની ચર્ચા કરીએ.
બીજા કિસ્સામાં આપણે શું જોયું હતું તો કે વસ્તુનું સ્થાન P M N F અને C વસ્તુનું સ્થાન રાખ્યું હતું C થી દૂર પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું C અને F ની વચ્ચે નાનું મળ્યું હતું તો આના માટે મોટવણીની ચર્ચા કરું તો મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h ઉપર નાની વસ્તુ છે અને નીચે આપણને મોટી હાઈટ મળશે એટલે કે મોટું તો નાના છેદમાં મોટું તો અગેન મોટવણી કેવી મળશે એક કરતા નાની અને ઋણ શું કામ ઋણ તો કે જો આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરશી તો આ h ડેશ ની હાઈટ કેવી લેશી નેગેટિવ લેશી અને આ કેવી લેશી પોઝિટિવ એટલે નેગેટિવ ના છેદમાં પોઝિટિવ એટલે હું એમ લખું કે -5 ના છેદમાં 5 તો જવાબ કેવો આવ્યો -1 આવ્યો એવો આ કિસ્સો છે એટલે આમાં મોટવણી કેવી મળશે ઋણ આટલું ક્લિયર થાય બે કિસ્સા ક્લિયર હવે આપણે ફરી પાછો ત્રીજો કિસ્સો ફટાફટ ક્લિયર કરીએ ત્રીજું P M N F C વસ્તુનું સ્થાન C ઉપર રાખો તો મને પ્રતિબિંબ પણ C ઉપર જ મળશે અને કેવું મળશે વસ્તુ જેટલું જ એ આપણો ત્રીજો કિસ્સો હતો તો જો મોટવણી બરાબર h ડેશ ના છેદમાં h તો જેવડું h એવડું જ h ડેશ એટલે કે h બરાબર h ડેશ હશે ત્રીજા કિસ્સામાં તો બે સરખા હોય ઉપર અને નીચે બે સરખા હોય તો બેનો ગુણોત્તર કેટલો મળશે 1 મળશે જેમ કે 5 ના છેદમાં 5 તો આની મોટવણી કેટલી થશે 1 અગેન આ ક્યાં મળે છે પ્રતિબિંબ નીચે મળે છે એટલે આ h ડેશ તમે કેવો લેશો નેગેટિવ લેશો સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરશો તો આ નેગેટિવ લેશો તો આ જવાબ શું આવ્યું 1 પણ કેવું આવશે આ 1 ઋણ એટલે કે -1 આ મોટવણી કેવી થઈ -1 આયા તમે કેમ લખી શકો તો કે 1 કરતા નાની અને કેવી ઋણ આયા પણ મોટવણી કેવી થઈ -1 એટલે કે ઋણ ઓકે હવે આપણે વાત કરીએ ચોથો કિસ્સો તો જો ચોથા કિસ્સાની હું ચર્ચા કરું P M N F C આમાં આપણે જોયું હતું કે વસ્તુનું સ્થાન ક્યાં રાખશી C અને F ની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળશે C અને F થી C થી દૂર આમાં મોટવણી m કેટલી થશે h ડેશ ના છેદમાં h અગેન h ડેશ કેવું રહેશે નીચે p થી નીચે છે એટલે કેવું રહેશે માઈનસ રહેશે તો આ કેવું થયું ઉપર માઈનસ ઉપરની નિશાની કેવી છે મોટી ઉપર કેવી વેલ્યુ મળશે મોટી હાઈટ મોટી છે જેમ કે 5 આ છે 2 ફોર એક્ઝામ્પલ નીચે તમને કેવી મળશે નાની વેલ્યુ મળશે તો મોટીના છેદમાં નાની વેલ્યુ કરો તો 1 કરતા કેવું મળે વધારે મળે જેમ કે હું લખું 5 ના છેદમાં 2 આનો જવાબ શું આવે મોટું પર મોટી વેલ્યુ નીચે નાની વેલ્યુ આનો જવાબ શું આવશે 2.5 આ 1 કરતા કેવું થયું મોટું તો આ અહીંયા મોટવણીની વેલ્યુ કેટલી મળી 1 કરતા મોટી પણ કેવી મળી ઋણ 1 કરતા વધારે જો અહીંયા લગી આવ્યું હતું 1 કરતા નાનું જો મોટવણી ધીરે ધીરે વધતી જાય છે શું કામ કારણ કે પ્રતિબિંબ પણ ધીરે ધીરે જો પ્રતિબિંબની હાઈટ વધતી જાય છે તો જો અહીંયા મોટવણી 1 કરતા ખૂબ જ નાની અહીંયા 1 કરતા નાની બરાબર 1 કરતા મોટી પણ બધી નિશાની કેવી છે ઋણ હવે આપણે લઈએ પાંચમું P M N F અને C ઓકે આની અંદર હવે આપણે લઈએ વસ્તુ F ઉપર તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે અનંત અંતર એટલે કે ખૂબ જ મોટું તો m = -h ડેશ ના છેદમાં કારણ કે આ નીચે મળે છે અનંત અંતર એટલે ખૂબ જ મોટું એના છેદમાં વસ્તુની ઊંચાઈ તો એના પ્રમાણમાં ફિક્સ છે તો આ મોટવણી કેવી મળી 1 કરતા ખૂબ ખૂબ મોટી પણ ઋણ તો જો મોટવણીનું મૂલ્ય ધીરે ધીરે વધતું ગયું પણ બધે કેવી મળશે આ ઋણ એટલે કે 1 કરતા નાની ખૂબ જ નાની 1 કરતા નાની બરાબર 1 આમ લખી નાખો આપણે કન્ફ્યુઝ ન થાય બરાબર 1 કરતા મોટી અને 1 કરતા ખૂબ મોટી પણ બધે નિશાની કેવી છે ઋણ ઓકે છેલ્લો કિસ્સો આપણે જોઈએ છઠ્ઠો અંતર્ગુણ માટે શું થયું તો કે છેલ્લો કિસ્સો P M
N F અને C. ઓકે, આના માટે આપણે કિસ્સો જોઈએ તો શું આવશે? વસ્તુનું સ્થાન F અને P ની વચ્ચે આપણને પ્રતિબિંબ ક્યાં મળતું હતું? અરીસાની પાછળ, વસ્તુ કરતા મોટું. તો અહીંયા મોટવણીની વેલ્યુ કેવી થશે? h ડેશ ના છેદમાં h. હવે અહીંયા જો વસ્તુ અને પ્રતિબિંબ બે P થી ઉપર છે તો આપણે બે કેવું લેશું સંજ્ઞા પદ્ધતિ મુજબ? પોઝિટિવ. તો અહીંયા h ડેશ એ માઈનસ થશે નહીં. તો આ પ્રતિબિંબની ઊંચાઈ કેવી મળી? મોટી. વસ્તુની ઊંચાઈ કરતા કેવી મળી? મોટી. અને વસ્તુની ઊંચાઈ નાની. તો અહીંયા મોટવણીનું મૂલ્ય કેવું મળશે? 1 કરતા વધારે. અને ધન. ખાસ યાદ રાખજો, આ એક કિસ્સો અલગ પડશે, કારણ કે આપણે કીધું હતું કે અંતર્ગોળમાં 5 કિસ્સા એક બાજુ અને એક કિસ્સો એક અપવાદની જેમ આવશે. કારણ કે આ બધેમાં આપણને પ્રતિબિંબ કેવું મળતું હતું? પેલા 5 કિસ્સામાં વાસ્તવિક અને ઉલટું, જ્યારે છેલ્લા કિસ્સામાં પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી અને ચતુ. એટલે એની મોટવણી ધન, બાકી બધા એની ઋણ. ધીરે ધીરે મોટવણી વધતી જશે. જો આમાં એક કરતા મોટી, સોરી, ખૂબ જ એક કરતા નાની, એક કરતા નાની બરાબર 1, એક કરતા મોટી, એક કરતા ખૂબ મોટી ને એક કરતા મોટી. પહેલા 5 કિસ્સામાં મોટવણી ઋણ, છેલ્લા કિસ્સામાં મોટવણી ધન. અંતર્ગોળના 6 કિસ્સા માટે તમને મોટવણી આવડે. ઓકે, નોટ કરી લ્યો બધાય. થઈ ગયું? ચાલો હવે આપણે આગળ વધીએ. આ થયો મોટવણીના અંતર્ગોળ અરીસાના 5 કિસ્સા અને એક છઠ્ઠો અપવાદ હતો, એટલે કે ટોટલ 6 કિસ્સા અંતર્ગોળ. હવે આપણે જોશું કે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસાના બંને કિસ્સા, એના માટે મોટવણી કેવી રીતે કામ કરે છે. કારણ કે તમને એક્ઝામમાં મોટવણી પૂછશે, પ્રતિબિંબ અંતર આપ્યું હોય તો વસ્તુ અંતર પૂછશે, પણ મોટવણી તો એક્ઝામમાં પૂછાશે જ 3 માર્કમાં દાખલો હોય તો. હવે બહિર્ગોળ અરીસાની વાત કરીએ. બહિર્ગોળ અરીસાની અંદર પેલો કિસ્સો હતો અનંત અંતરેથી આવતું કોઈ કિરણ હોય તો એનું તમને પ્રતિબિંબ કેમ મળતું હતું? મુખ્ય કેન્દ્ર F પર. તો મોટવણી એના માટે h ડેશ ના છેદમાં h. મોટવણી પ્રતિબિંબ કેમ મળતું હતું? આભાસી જતો, એટલે કે ઉપરની બાજુ. તો ઉપરની વસ્તુ ખૂબ જ નાની અને નીચેની વસ્તુ, એટલે કે વસ્તુ કેવી છે? ખૂબ જ મોટી. તો અહીંયા મોટવણી કેવી મળશે? 1 કરતા નાની. કારણ કે ઉપરની વસ્તુ નાની. તમે સમજો ને, ઉપર જો હું 2 લખું, 2 ના છેદમાં 5, તો આ ગુણોત્તર 1 કરતા કેવો હોય? ખૂબ જ નાનો. એટલે તો મોટવણી 1 કરતા નાની અને કેવી મળી? ધન. ખાસ યાદ રાખજો. બીજો કિસ્સાની ચર્ચા કરું. આપણો થયો પહેલો કિસ્સો. હવે હું ચર્ચા કરું બીજા કિસ્સાની. તો બીજા કિસ્સામાં આપણે શું કર્યું હતું? તો કે જો બીજા કિસ્સામાં આ બહિર્ગોળ અરીસો P M N, આ F અને આ C. તો આના માટે ખાસ યાદ રાખજો, આના માટે આપણે જોયું હતું કે આની અંદર વસ્તુનું સ્થાન ગમે ત્યાં રાખવું અને પ્રતિબિંબ ક્યાં મળશે? P અને F ની વચ્ચે. આ પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા કેવું મળશે? નાનું. તો મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h. વસ્તુ મને મળશે નાની, સોરી, પ્રતિબિંબ મને મળશે નાનું, વસ્તુ હંમેશા હશે મારી મોટી. તો નાનાના છેદમાં મોટી, એટલે આ પ્રતિબિંબ ને ધ્યાનમાં રાખીને મોટવણી કેવી મળશે? 1 કરતા નાની અને ધન. તો અહીંયા જો બહિર્ગોળના 2 કિસ્સામાં, એક કિસ્સામાં મોટવણી 1 કરતા ખૂબ જ નાની મળશે, એકમાં મોટવણી 1 કરતા નાની મળશે. બંને મોટવણી ના મૂલ્ય કેવા હશે? ધન. તો આ થઈ આપણા મોટવણીની ચર્ચા અંતર્ગોળના 6 કિસ્સા માટે અને બહિર્ગોળના 2 કિસ્સા માટે. તો અહીંયા આપણે પરાવર્તનને લગતા પૂરેપૂરો પોર્શન છે આ ચેપ્ટરનો પૂરો કરીએ છીએ. હવે ખાલી પરાવર્તનના દાખલા બાકી રહ્યા. બાકી આપણે પરાવર્તન કોને કહેવાય, એના પ્રકાર રેડી, પછી ત્યાર પછી આપણે પ્રતિબિંબના પ્રકાર, ત્યાર પછી અરીસો છે એ આખો સમજ્યા, અરીસાના પ્રકાર સમજ્યા, અંતર્ગોળના 6 કિસ્સા અને 6 ઉપયોગ, બહિર્ગોળના 2 કિસ્સા અને બંને ઉપયોગ, અને ત્યાર પછી આપણે મોટવણી વિશે, અરીસાના સૂત્ર વિશે, સંજ્ઞા પ્રણાલી વિશે બધા વિશે ચર્ચા કરી લીધી.